સાથે તમે જોઈ શકો સાધુ સંતોને પણ જય ગિરનારી, હર હર મહાદેવ। કેમ છો મિત્રો? મજામાં ને? આજે ભાઈ 2026 માં આમ કહેવાય ને કે આ મહાશિવરાત્રી મહાકુંભ જે મેળો યોજાયો છે, તો આ રવેડી એક અનોખી નીકળવાની છે। તો હું તમને અનોખા સાધુ સંતોના પણ દર્શન કરાવવાનો છું। તો બને એટલો બસ જો સાધુ સંતોના જગતમાં સાધુ સંતોના તમને દર્શન થાય છે તો કમેન્ટ ની અંદર હર હર મહાદેવ લખી નાખજો ને ચેનલ સાથે જોડાયેલા રહેજો। આગળ મજા આવી। વિદેશી લોકો પણ અહીં જે મહાશિવરાત્રીમાં જે આજે રવેડી નીકળવાની છે તો એ પણ દર્શન કરવા આવી રહ્યા છે। આવી રીતની રંગોળી દોરે છે। થોડી જ વારમાં બસ અહીંથી આગળ રવેડી નીકળવાની છે, સાધુ સંતોનું આગમન થવાનું છે બસ। જબરદસ્ત પણ રવેડી અત્યારે નીકળી ગઈ છે। આવી ભક્તો પણ એટલું ઉટી પડ્યું છે। નોખા નોખા ખેડેથી બધેથી પણ આ રવેડી જો આ ટ્રેક્ટર સાથે અત્યારે ગુજરાતી પિક્ચરની હીરોને પણ જો આ ટ્રેક્ટરની અંદર અલગ અલગ ઉપર માતાજીઓ છે। એની અંદર ક્યાંક ને ક્યાંક તમને શંકર ભગવાનના પણ દર્શન થઈ શકે છે। ભાગશાળી હોય અને આવે ભાઈ ટ્રેક્ટરની અંદર તમને ઘણા અખાડાના સાધુ પણ તમને જોવા મળશે અને સાથે સાથે પણ તમને ક્યાંક ને ક્યાંક શંકર ભગવાનના પણ દર્શન થઈ શકે છે આ વિડીયોની અંદર। કિન્નર માતાજીને જોયો આ ટ્રેક્ટર છેલ્લું એમનું બાકી રહ્યું છે।
છે. આ ટ્રેક્ટર ત્રણ ટ્રેક્ટર એમના છે અને એમના મેન સાધુ હતા એ એવડા એ આગળ જઈ રહ્યા છે અને આ ત્રણ ટ્રેક્ટર પણ કિન્નર રખડાના પણ માતાજીઓ છે. આ રવેડીની અંદર આપણે સૌ સાથે મળીને નિહાળી તો તમને કેવો લાગ્યો અમારો વિડીયો સારો લાગે તમારા મિત્રોને આ વિડીયો શેર કરી દો મિત્રો, લાઈક કરી દો મિત્રો, કોમેન્ટ કરજો અને કોમેન્ટમાં જય ગિરનારી લખવાનું ભૂલતા નહીં. તો ચાલો મિત્રો મળીએ નવા બ્લોગ સાથે. હર હર મહાદેવ.